નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને, જેમાં બે આરોપીઓ જે ધરપકડ થયેલ છે તે બંને આરોપીઓને લઈને હવે તપાસ અધિકારી ગાંધીધામ પહોંચ્યા છે। તો આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલ જેમને લઈને ગાંધીધામ પહોંચ્યા છે અધિકારીઓ, અને બંને આરોપીને સાથે રાખીને હવે તપાસ શરૂ કરાઈ છે। ગાંધીધામ રેલવે સ્ટેશન પર સાથે રાખીને તપાસ શરૂ કરાઈ છે, રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। તો લાઈવ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો બંને આરોપીઓને જ્યારે લઈ જવામાં આવી રહ્યા છે તેના લાઈવ દ્રશ્યો ગાંધીધામથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બંને આરોપીઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા છે, તેમને સાથે રાખીને હવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। તો કોર્ટમાં આજે તેમને રજૂ કરવાના છે, તે પૂર્વે આ તપાસ અને કોર્ટમાં પણ રિમાન્ડની માંગણી કરવામાં આવશે, ત્યારબાદ આગળની તપાસ પણ હાથ ધરાશે। હાલ એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા તેના દ્રશ્યો। તો બંને આરોપી કે જેમના પર આરોપ છે કે જે હત્યારાઓ છે તેમની વ્યવસ્થામાં તે લાગેલા હતા આ બંને વ્યક્તિઓ, ત્યારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાહુલ પટેલ, નીતિન પટેલ નામના બે યુવકો જેમની ધરપકડ કરાઈ છે અને સમગ્ર પૂછતાછ તેમની કરાઈ હતી। ગઈકાલે 2 વાગ્યા સુધી રાત્રે પૂછતાછ કરાઈ। ઉદય રંજન લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે માહિતી સાથે। ઉદય, જે રીતે બંને આરોપીઓને ગાંધીધામ લઈ જઈને તપાસ કરાઈ રહી છે, કોર્ટમાં પણ રજૂ કરવાના છે, શું વધુ માહિતી? તો સંપર્ક કપાઈ ગયો છે। જો કે આપણે જણાવી દઈએ કે બંને આરોપીઓને જેમને લઈને હાલ ગાંધીધામ પહોંચી છે પોલીસ, અને અધિકારીઓ દ્વારા હવે તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવ્યો છે। તો રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા બંને આરોપીઓને અને તપાસ સતત કરાઈ રહી છે। કઈ રીતે આખી હત્યાનું જે કાવતરું છે તેમાં આ બંનેનો પણ ભાગ હતો, એ બંને કઈ કઈ બાબતો જાણતા હતા તે પૂછતાછ થઈ રહી છે। ગઈકાલે પણ રાત્રે 2 વાગ્યા સુધી બંનેની પૂછતાછ થઈ છે અને આજે કોર્ટમાં રજૂ કરવાના છે આ બંને આરોપીઓને। તેમના રિમાન્ડની માંગણી થવાની છે, તે પૂર્વે આ તપાસનો દોર। ઉદય રંજન જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે બંને આરોપીઓને સાથે રાખીને તપાસ થઈ રહી છે, માહિતી આપશો। ઉદય, બંને આરોપીઓને સાથે રાખીને ગાંધીધામમાં શું તપાસ થઈ રહી છે, માહિતી જણાવશો। જી ઉદય, આપને પૂછવા માંગીશ કે ગાંધીધામમાં બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા છે, તેમને સાથે રાખી શું તપાસ થઈ રહી છે તે જણાવો। તો ફરી એકવાર આપણે જણાવી દઈએ કે હાલ તો ગાંધીધામમાં છે બંને આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ, જેમને ગાંધીધામ લઈ જવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા અહીં તમામ વિસ્તારો જ્યાં તેઓ ગયા હતા અને અવગત છે તે જે વિસ્તારોથી ત્યાં તપાસ થઈ રહી છે। હત્યાનું કાવતરું ઘડવામાં જે સ્થાનોનો ઉપયોગ થયો હતો ત્યાં તપાસ થઈ રહી છે। ઉદય રંજન જોડાઈ ગયા છે ફરી એકવાર। ઉદય, જે રીતે બંનેને સાથે રાખીને તપાસ થઈ રહી છે, શું તપાસ થઈ રહી છે જણાવશો। જે પ્રમાણે જે આરોપીઓ છે, અત્યારે જે સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે એ નીતિન અને રાહુલ, આ બે નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓના ભૂમિકા અને રોલની વાત કરું આપને તો છબીલ પટેલનું જે ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ ઉપર જે હત્યારા આવ્યા હતા શશિકાંત અને અશરફ કરીને, આ બંનેને ભૌગોલિક પર જી ઉદય, આભાર આપનો। તો સંપર્ક કપાઈ જાય છે। આપને જણાવી દઈએ કે ગાંધીધામમાં તપાસનો દોર અત્યારે ચાલી રહ્યો છે। તો અધિકારીઓ જે બંને આરોપીઓને લઈને ગાંધીધામ પહોંચ્યા છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસનો આખો તપાસનો ધમધમાટ। 2 આરોપીઓ છે હાલ પોલીસ ગિરફ્તમાં છે અને તે બંને આરોપીઓની કડકાઈથી પૂછતાછ થઈ રહી છે। હત્યાને લઈને શું બાબતો તેઓ જાણતા હતા તે વિશે પૂછતાછ, કારણ કે હત્યારાઓ જ્યાં રોકાયા હતા છબીલ પટેલના ફાર્મ હાઉસમાં, ત્યાં વ્યવસ્થામાં આ બંને વ્યક્તિઓ હાજર હતા।